નમસ્કાર દર્શક મિત્રો, હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના સમાચાર। ભીમાસરના ઉદ્યોગના ગોડાઉનમાંથી તેલ ચોરી થઈ હતી, આરોપીઓ પકડાયા। 7,45,000નો મુદ્દામાલ પકડાયો। અંજાર તાલુકાના ભીમાસરમાં આવેલા એક ઔદ્યોગિક એકમના ગોડાઉનમાંથી તેલ ચોરીનો બનાવ બન્યો હતો। અંજાર પોલીસે આ ગુનાનો ભેદ ઉકેલી 6 આરોપીઓની ધરપકડ કરી હતી। ભીમાસર પાસે આવેલા ઓઇલ એન્ડ સોફ્ટ ઇન્ડસ્ટ્રીઝના ગોડાઉન નંબર 1માંથી તેલનો જથ્થો ચોરાયો હતો। આ ગુનાનો ભેદ ઉકેલવા માટે પોલીસે જુદી જુદી ટીમો બનાવી હ્યુમન સોર્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે તપાસ આરંભી હતી। પૂર્વ બાતમીના આધારે પોલીસે વરસામેડી આઈ માતા હોટલ સામે અશોક લેલેન્ડ ડાલુ વાહન તથા મોટરસાયકલ સાથે આરોપી હાજી અને ઇમરાનને પકડીને યુક્તિ અને પ્રયુક્તિથી પૂછપરછ કરી હતી। દરમિયાન ભાંગી પડેલા આ બંને આરોપીએ આ ચોરી અંગે કેફિયત આપી હતી। આ પ્રકરણમાં પોલીસે નાની ચિરાઈના આરોપી હાજી ભચ્ચુ નાગડા મુસ્લિમ, ઇમરાન ભચ્ચુ નાગડા મુસ્લિમ, જુનસ હકીમ પરીઠ મુસ્લિમ, મહમદ સિદ્દીક ત્રાયા મુસ્લિમ તથા શ્યામજીભાઈ રવાભાઈ કોળી મીઠી રોહર તેમજ ચોરીનો માલ ખરીદનારા આરોપી મેહુલ ઉર્ફે જીગર નટવરલાલ ઠક્કર અંજારની ધરપકડ કરી હતી। પકડાયેલા આરોપીઓ પાસેથી કુલ રૂપિયા 7,45,000નો મુદ્દામાલ કબજે લીધો હતો। આ ગુનામાં સામેલ આરોપી ગફૂર બાવલા જુડેજા તથા શાંતિલાલ મહારાજને પકડી પાડવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે। દર્શક મિત્રો, આજે તારીખ 6 જૂન 2025 આ હતા આજના સમાચાર। આવતીકાલે ફરી મળીશું, ત્યાં સુધી મને રજા આપશો। નમસ્કાર।